વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ગુજરાતી શિક્ષક હું S.A. જાદવ સાહેબ આપ સૌનું ધોરણ 10ના ગુજરાતી પીરિયડમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે ગદ્ય અને પદ્ય એટલે પાઠ અને કાવ્યોનો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ પરીક્ષામાં લેખન વિભાગ પણ આવે છે. વિભાગ ડીમાં અર્થગ્રહણ ને નિબંધ આવે છે. તો આજે આપણે લેખન વિભાગમાં અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષની જેમ તમે નાની નોટ બનાવી દેજો નિબંધ માટે. નિબંધની નાની નોટમાં આ અર્થ વિસ્તાર તમારે લખવાનો છે અને પછીથી અમે નિબંધો પણ લખાવીશું. વિભાગ ડીમાં આ ખૂબ મોટા માર્કના પ્રશ્નો પૂછાય છે. તો આપણે જોઈએ છે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર. આ ક્લિપ તમે શાંતિથી સાંભળજો અને સમજજો. મોબાઈલને આડો રાખો અને બની શકે તો ઇયરફોન નાખીને સાંભળશો તો બધું સ્પષ્ટ સમજાશે અને સંભળાશે. અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર. અર્થ વિસ્તાર કોને કહેવાય? તો કોઈ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થ કે મર્મને ખોલીને વિસ્તારીને વર્ણવવું તેને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે. મિત્રો, ટૂંકમાં કહેવું હોય તો અર્થ વિસ્તારમાં એક બુંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારવાનું હોય છે. અર્થ અથવા એક નાનકડો વિચાર એનો વિસ્તાર કરવાનો હોય છે. જોઈએ વધુ અર્થ વિસ્તાર કેવી રીતે કરી શકાય. તમને બોર્ડની પરીક્ષામાં વિભાગ ડીમાં 2 કાવ્ય પંક્તિનો અથવા તો કોઈક ગદ્યની ઉક્તિ પૂછાય તો તમારે એનો અર્થ વિસ્તાર કરવાનો છે. ત્યારે તમે આટલી બાબત ધ્યાનમાં રાખજો. પહેલાં તો એ પંક્તિને 2-3 વાર વાંચી જજો. 2-3 વાર વાંચવાથી તમને સમજાશે. દરેક શબ્દના અર્થને સમજવાથી એનો મર્મ સમજાશે. શબ્દનો અર્થ સમજો તો એ અર્થનો મર્મ, એનું રહસ્ય સમજાશે. મિત્રો, આગળ જોઈએ તો પંક્તિના વિચારને, અર્થને સમજ્યા પછી એ અર્થને ખોલવા માટે મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓનો પણ ઉપયોગ કરી વિચારનો વિસ્તાર કરવાનો હોય છે. 2 કાવ્ય પંક્તિ આપી હોય એને સમજ્યા પછી તમારે નાના નાના એને અનુરૂપ દ્રષ્ટાંતો, એને અનુરૂપ નાના નાના ટૂંકા પ્રસંગો, એને અનુરૂપ વિચારો, કોઈ મહાપુરુષના વિચારો, એના વાક્યો અથવા અન્ય પંક્તિઓ મૂકી શકો છો. તમે અત્યાર સુધી ધોરણ 9 સુધી ભણીને આવ્યા છો. ઘણા બધા કાવ્યો, પંક્તિઓ તમે અને ગદ્યની ઉક્તિઓ જાણો છો. તો પૂછેલા અર્થ વિસ્તારની કાવ્ય પંક્તિને અનુરૂપ તમે આવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો પણ આપી શકો છો. આગળ જોઈએ તો અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓને ટાંકતી વખતે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર કે અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું. મિત્રો, મૂળ જે કાવ્ય પંક્તિ હોય તેનો અર્થ, તેનું રહસ્ય, એનાથી વિષયાંતર એટલે વિષય ન બદલાઈ જાય અને અતિરેક વધારે પડતું ન લખાણ થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. સતત વાંચન અને લેખનથી અર્થ વિસ્તાર કરવાથી ક્ષમતા કેળવાય છે. મિત્રો, આ અર્થ વિસ્તાર એની ગહનતાને સમજવા માટે બહોળું વાંચન અને લેખનનો વધુ મહાવરો કરવાથી અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવાય છે. કેટલીક પંક્તિઓમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય વર્ણવેલું હોય છે. મિત્રો, આ અર્થ વિસ્તાર એ ગાગરમાં સાગર સમાવાની વાત છે. 2 કાવ્ય પંક્તિમાં આખું જીવનનું રહસ્ય, 2 કાવ્ય પંક્તિમાં જીવનનું સનાતન સત્ય વર્ણવેલું હોય છે. મિત્રો, આગળ જોઈએ તો પરીક્ષામાં તમે અર્થ વિસ્તારનો લખો ત્યારે શરૂઆતમાં પહેલા ફકરામાં મુખ્ય વિચાર, જે કાવ્ય પંક્તિ પૂછાય તેના રહસ્ય, તેનો મૂળ વિચાર, એનો મર્મ, એનો ધ્વનિ, એના અર્થને તમે સમજો અને એનો 1-2 પંક્તિમાં દર્શાવો. મધ્ય ભાગમાં શું લખશો? તો કે મધ્ય ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ
કરવું જોઈએ. રૂપક, સરખામણી, વિવાદાસ્પદ વિચાર વગેરેવાળા વિધાનો હોય ત્યારે મધ્ય ભાગમાં 2 ફકરા પાડવા. નિશ્ચયાત્મક અભિપ્રાય હોય તો એક જ ફકરો પાડવો. મિત્રો, મધ્ય ભાગમાં જે મૂળ કાવ્ય પંક્તિ પૂછાય છે એનું વિધાનનું સ્પષ્ટીકરણ થઈ જવું જોઈએ. એમાં રૂપક એટલે અલંકારનો એક પ્રકાર છે. રૂપકમાં ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું ગણાય છે. ઉપમેય ઉપમાનનો લોપ કરી નાખે છે અને 2 વસ્તુ એક જ હોય એવું દર્શાવે. તો અહીંયા તમારે આવા એક રૂપકના ચિત્રો, દ્રશ્યો, સરખામણી, કોઈ વિવાદાસ્પદ વિચાર વગેરેવાળા વિધાનો હોય તો મધ્યભાગમાં 2 ફકરા પાડવા. અને કોઈ નિશ્ચયાત્મક એટલે હકારાત્મક કોઈ એક જ વિચારનો અભિપ્રાય હોય તો એક જ ફકરો પાડવો. મિત્રો, અંત બહુ મહત્ત્વનો છે. તો અંતમાં છેલ્લા ફકરામાં તાત્પર્ય એટલે કે અર્થ લખવો. સમગ્ર અર્થ વિસ્તારનો સાર છેલ્લા ફકરામાં લખવો જોઈએ. અર્થ વિસ્તારમાં બધા ફકરા એકબીજા સાથે જોડાયેલા, વાક્યો પરસ્પર સુસંકલિત, વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એક જ વસ્તુ ફરી ફરીને પુનરાવર્તન ન થવું જોઈએ. ભાષા શુદ્ધ, વાક્યો ટૂંકા, સ્પષ્ટ, સરળ, સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવાનો છે. યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગ વાપરવા, વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે ધ્યાન આપવાનું છે. અને અર્થ વિસ્તાર એકવાર લખ્યા બાદ શાંતિથી અને એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવાનો છે. મિત્રો, અંત બહુ મહત્ત્વનો છે. જે પંક્તિ પૂછાવી તેનો અર્થ અંતમાં આવી જવો જોઈએ. અને ફકરા એકબીજા સાથે જોડાયેલા હોય, પરસ્પર સુસંકલિત કરેલા હોય, વિચારો સ્પષ્ટ હોય, તર્કબદ્ધ હોય અને પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ બધું બોર્ડના પેપરમાં તપાસતી વખતે બહુ અગત્યનું છે, કારણ કે એ પ્રમાણેનું માર્કિંગ થતું હોય છે. મિત્રો, ભાષા શુદ્ધ, વાક્યો ટૂંકા, સ્પષ્ટ, સરળ અને સાહિત્યિક શબ્દોનો તમારે પ્રયોગ કરવાનો છે. અને રૂઢિપ્રયોગો, કહેવતો, કોઈ મહાપુરુષના અવતરણો ટાંકવાના છે. અને વિરામ ચિહ્નો હોય, ઉદ્ગાર ચિહ્નો હોય, આશ્ચર્ય વિરામ ચિહ્નો હોય, અવતરણ ચિહ્નો હોય, પૂર્ણ વિરામ હોય, અલ્પ વિરામ હોય, આ બધા વિરામ ચિહ્નો યોગ્ય જગ્યાએ મૂકવાના છે. અને જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, અર્થ વિસ્તાર લખાઈ ગયા પછી એકવાર એને ધ્યાનપૂર્વક શાંતિથી વાંચી જવું જોઈએ. કદાચ કોઈ ભૂલ હોય તો સુધારી લેવાય. હવે મિત્રો, ઉદાહરણ તરીકે અહીંયા 2 કાવ્ય પંક્તિ આપી છે અને પછી એનો ઉત્તર એટલે કે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. ધોરણ 10ના ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો, સાંભળજો અને સમજો. તમારે આ વર્ષે ગુજરાતીની એક નાની નોટ બનાવવાની છે. મોટો ફૂલસ્કેપ ચોપડો નથી બનાવવાનો. 9મામાં બનાવતા હતા એમ નાની ગુજરાતી નિબંધની નોટ બનાવવાની છે. અને એ નોટમાં તમારે આગળ મેં સમજાવ્યું છે એ લખવાનું નથી, એ ફક્ત સમજવા માટે હતું. આ ઉદાહરણને કાવ્ય પંક્તિ અને નીચેના આપેલો વિસ્તાર છે એ તમારે નિબંધની નોટમાં લખી નાખવાનો છે. તો આપણે જોઈએ કાવ્ય પંક્તિ, એનો અર્થ વિસ્તાર. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવશું બાગમાં. અર્થ વિસ્તાર જોઈએ એનો. જિંદગીની આગ એટલે જીવનના કારમાં કષ્ટો તેમજ અસહ્ય વ્યથાઓ. કવિ કહે છે કે અમને ગમે તેવા કષ્ટ પડે, ગમે તેવી અને ગમે તેટલી પીડા યાતના ભોગવવી પડે, પણ અમે અમારા પુરુષાર્થ, દ્રઢ મનોબળથી આગરૂપી કષ્ટને બાગરૂપી સુખ આનંદમાં ફેરવી નાખશું. મિત્રો, આ કાવ્ય પંક્તિમાં જિંદગીની આગ અને બાગ, આ તમે 3 શબ્દોને સમજી જાઓ તો આનો અર્થ વિસ્તાર તમને આસાન થઈ જાય. આ જિંદગીની આગ એટલે જીવનના કારમાં કષ્ટો છે. મિત્રો, આગ આપણને પીડા આપે છે, આપણને ગમતી નથી. તો આગ એક અહીંયા ઉપમા આપી છે. આગ એટલે કારમાં કષ્ટો છે. તો કવિ કહે છે કે ગમે તેવી મુસીબત પડે છતાં પણ અમે પીડા યાતનાઓ ભોગવવી પડે એ અમે સહન કરીને પુરુષાર્થ અને દ્રઢ મનોબળથી હિંમત હાર્યા વગર, નાસીપાસ થયા વિના અમે એ આગરૂપી કષ્ટને બાગરૂપી સુખ આનંદમાં ફેરવી નાખીશું. બાગ એ સુખ, આનંદ, લાભની વાત છે. મિત્રો, જોઈએ આગળ.
આવા પ્રકારનું દ્રઢ મનોબળ ધરાવનારા માણસો એની ઉદારતા, માનવતા, કોમળતા કે પરોપકારની ભાવનાઓથી જીવનમાં સામાજિક, આર્થિક, રાજકીય કે કુદરતી ગમે તેવી આફત આવે તો પણ મુશ્કેલીઓને તેઓ દૂર કરે છે, આફતને અવસરમાં પલટી નાખે છે. મિત્રો, આ એક ગદ્યની ઉક્તિ છે. આફતને અવસરમાં પલટી નાખે છે. આફત એટલે મુસીબત, દુઃખ. અવસર એટલે લાભમાં, આનંદમાં. ઘણા માણસો પર ગમે તેવી મુસીબત આવે પણ છતાં એ આફતને પણ એક લાભદાયી બનાવે છે, અવસરમાં પલટી નાખે છે. જેમ કે અત્યારે કોવિડ-19 કોરોના મહામારીથી સમગ્ર દુનિયા જ્યારે હતપ્રત થઈ ગઈ છે, બધા જ મુશ્કેલીમાં છે, આપણે કોઈ બહાર હરીફરી શકતા નથી, એવા સમયમાં તમે વિદ્યાર્થી તરીકે ઘરે રહીને, આ આફતમાં ઘરે રહીને તમે એક વિદ્યાર્થી તરીકે, ધોરણ 10માના વિદ્યાર્થી તરીકે તમે સમયનો સદુપયોગ કરો અને ખૂબ વાંચન લેખન કરો અને પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત કરો, તો આફતને અવસરમાં પલટી નાખી કહેવાય. બુદ્ધ, ઈસુ, ગાંધીજી, અબ્રાહમ લિંકન, હઝરત મોહમ્મદ પયગંબર અને બાબા આંબેડકર જેવા અનેક મહાત્માઓના જીવનમાંથી આપણને જીવનનું બળ મળી રહે છે. જિંદગીની આગમાંથી જ તેઓ બાગમાંના ફૂલની જેમ પોતાની સુવાસ સમાજ અને દુનિયામાં પ્રસરાવી ગયા છે. અહીંયા મિત્રો અંતમાં મહાપુરુષોનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, આપણા મહાત્મા ગાંધીજી અને અબ્રાહમ લિંકન, હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ અને બંધારણના ઘડવૈયા બાબા આંબેડકર. આ બધા મહાપુરુષો મહાત્મા કહેવાય છે. મહાત્મા એટલે મહાન આત્માઓ. એમના જીવનમાં ખૂબ ખૂબ મુસીબતો આવી હતી, મુશ્કેલીઓ આવી હતી, ડગલે ને પગલે તેમણે ખૂબ પીડાઓ, યાતનાઓ, દુઃખ વેઠ્યું, પણ એ મહાપુરુષોનું એવું જીવન જીવી ગયા કે આજે પણ એમના જીવનમાંથી આપણને કંઈક શિખામણ મળે છે, એક બળ મળે છે, એક આપણને રસ્તો મળે છે. અને જિંદગીની આગમાંથી જ તેઓ બાગમાંના ફૂલની જેમ પોતાની સુવાસ સમાજ અને દુનિયામાં પ્રસરાવી ગયા. તેમણે આવા કષ્ટરૂપી, આવા આગરૂપી કષ્ટમાંથી બાગના ફૂલની જેમ પોતાની સુવાસ સમાજમાં પ્રસરાવી ગયા. તેઓ હિંમત નહીં હાર્યા, તેમણે પોતાનું કર્મ છોડ્યું નહીં, ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાનું સદકાર્યો, પરોપકારના કાર્યો કરતા રહ્યા અને એમણે બાગમાંના ફૂલની જેમ પોતાની સુવાસ, સદકાર્યો દ્વારા સુવાસ આજે સમાજમાં પ્રસરાવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર કોને કહેવાય તમને સમજ પડી હશે. ફરીવાર અર્થ વિસ્તાર કરતી વખત તમારે આટલું ધ્યાન રાખવાનું છે, પંક્તિઓને 2-3 વાર વાંચી જવી, દરેક શબ્દના અર્થને સમજવાથી મર્મ સમજાશે. પંક્તિઓના વિચારને, અર્થને સમજ્યા પછી એને ખોલવામાં, એના અર્થને, એને ગહનને વધુ વિસ્તાર કરવા માટે કેટલાક દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો અને અન્ય પંક્તિઓનો પણ ઉપયોગ કરી શકો છો. વિચારો, દ્રષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે વિષયાંતર કે અતિરેક ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, સતત વાંચન લેખનથી અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવાય છે. તમે ધોરણ 10માં છો, ગુજરાતીમાં ખૂબ વાંચો અને લેખનનો મહાવરો પાડો તો વિસ્તારની તમને આમાં ક્ષમતા કેળવાશે. કેટલીક પંક્તિઓમાં જીવનનું રહસ્ય કે સનાતન સત્ય વર્ણવ્યું છે. મિત્ર, આપણે માનીએ છીએ એવું જીવન સરળ નથી, અનેક રહસ્યોથી એ ગૂંચવાયેલું છે. તો એનું સનાતન સત્ય આ 2 પંક્તિમાં હોય છે. એ આપણે એના અર્થને આપણે ખોલવાનો હોય છે. મિત્રો, લખવામાં શરૂઆતમાં પહેલા ફકરામાં મુખ્ય વિચાર, એનો રહસ્ય, મર્મ, ધ્વનિ, મુખ્ય અર્થ 1-2 પંક્તિમાં લખવાનો છે. મધ્ય ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ થઈ જવું જોઈએ. રૂપક, સરખામણી અને વિવાદાસ્પદ વિચારવાળા વિધાનો હોય તો મધ્ય ભાગમાં 2 ફકરા પાડવા. અને નિશ્ચયાત્મક કોઈ ચોક્કસ એક જ વિચાર, હકારાત્મક વિચાર ચાલતો હોય તો અભિપ્રાય હોય તો ફક્ત એક જ ફકરો પાડવો. અને અંત બહુ મહત્ત્વનો છે. અંતમાં એનો મુખ્ય વિચાર, તાત્પર્યનો અર્થ આવી જવો જોઈએ. બધા ફકરા એકબીજા સાથે જોડાયેલા, વાક્યો પરસ્પર સુસંકલિત, વિચારો સ્પષ્ટ, તર્કબદ્ધ હોવા જોઈએ અને પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ.
મિત્રો, ધોરણ 10માના તમે ગુજરાતીના પરીક્ષક તરીકે તમારી ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકા, સ્પષ્ટ, સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. સાહિત્યિક શબ્દો એટલે એમાં અલંકારોનો તમે ઉપયોગ કરી શકો. વાંચનારને ગમી જાય એવા તમે શબ્દ પ્રયોગ કરી શકો. અને રૂઢિપ્રયોગો અને વિરામચિહ્નો જોડણીનું પણ ધ્યાન આપવાનું છે. અને અર્થ વિસ્તાર લખ્યા બાદ એકવાર ધ્યાનપૂર્વક એને વાંચી જવું જોઈએ. કોઈ ભૂલ હોય તો સુધારી લો. મિત્રો, અને અંતે આપણે ઉદાહરણરૂપ કાવ્ય પંક્તિ જોઈ, અને આ કાવ્ય પંક્તિ તમારે નિબંધની નોટમાં લખવાની છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવશું બાગમાં. આ જિંદગીની આગ એટલે જીવનનો કારમાં કષ્ટોની અહીંયા વાત કરે છે, અસહ્ય વ્યથાઓની વાત કરે છે. અને કવિ કહે છે કે ગમે તેવી મુસીબત આવે તો પીડા યાતના ભોગવીને પણ અમે પુરુષાર્થથી આ આગરૂપી કષ્ટને બાગરૂપી સુખ આનંદમાં અમે ફેરવી નાખીશું. અને આવા પ્રકારનું દઢ મનોબળ ધરાવનારા માણસો એ પોતાની માનવતા, પરોપકારની ભાવનાથી એ જીવનમાં સામાજિક હોય કે આર્થિક હોય કે રાજકીય ગમે તેવી કુદરતી આફત સામે પણ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આફતને અવસરમાં પલટી નાખે છે. અહીંયા મહાપુરુષોના નામો આપ્યા છે: બુદ્ધ, ઈસુ, ગાંધીજી, અબ્રાહમ લિંકન, હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ અને બાબા આંબેડકર જેવા મહાપુરુષોના જીવનમાંથી આજે પણ આપણને એના જીવનનું બળ મળી રહે છે. અને જિંદગીની આગમાંથી જ તેઓ બાગમાંના ફૂલની જેમ પોતાની સુવાસ સમાજ અને દુનિયામાં પ્રસરાવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થી તરીકે બોર્ડમાં તમારે ડી વિભાગમાં અર્થલેખન અને નિબંધમાં આવા 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. થોડીક તમે ચીવટાઈ રાખો, થોડી સાવધાની રાખો તો 4 માર્ક મેળવી શકાય છે. મિત્રો, હું આશા રાખું છું તમને આ અર્થ વિસ્તાર સમજાઈ ગયો હશે. ફરીવાર નાની નોટ બનાવવાની છે, મોટો ફૂલસ્કેપનો ચોપડો નથી બનાવવાનો, એટલા માટે કે જરૂર પડીએ અમે અહીંયા તમારી નોટો તપાસવા માટે લઈશું. અને બંડલ બાંધતી વખતે તકલીફ ન પડે એટલે બધાની એક સરખી નાની નોટ બનાવજો, પુઠ્ઠું ચડાવજો, ઉપર તમારી અટક નામ લખજો, જમણી બાજુ ખૂણો પાડી અને ધોરણ અને છેદમાં નંબર લખજો. અટક નામ અવશ્ય લખજો. ગુજરાતી નિબંધની નોટ બનાવી અને એમાં આ કાવ્ય પંક્તિ અને એનો વિસ્તાર, એનો અર્થ તમારે લખવાનો છે. મિત્રો, હું આશા રાખું છું તમે ખૂબ ખૂબ મહેનત કરતા હશો. અમે પણ તમામ શિક્ષકો તમારા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. વિવિધ પદ્ધતિઓ દ્વારા, ટેકનોલોજી દ્વારા, મોબાઈલમાં, ઓનલાઈન પર તમને અમે શિક્ષણ આપવાનો એક નંબર પ્રયાસ કરીએ છીએ. મિત્રો, ફરીવાર કહું છું, ઘરે રહો, સુરક્ષિત રહો, અભ્યાસ કરતા રહો. શાળાઓ બંધ છે, શિક્ષણ બંધ નથી. અને ફરીવાર તમને કહું છું મિત્રો કે આપણે આફતને અવસરમાં પલટી નાખવાની છે. પલટી નાખીશું ને? મને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. થેન્ક યુ વેરી મચ.